નમસ્કાર મિત્રો, નિકોલસ પરમાર ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે 5 એવા ખોરાક વિશે વાત કરવાનો છું જે ખોરાક આપણા માટે ઝેર છે અને આજે જ ખાવાનું બંધ કરો. મિત્રો, જો હું તમને કહું કે તમે રોજ સવારે, બપોરે અને સાંજે જે વસ્તુ ખૂબ જ હોંશે હોંશે ખાવ છો તે ધીમું ઝેર છે, સ્લો પોઈઝન છે, તો તમને કદાચ વિશ્વાસ નહીં આવે, પણ આ સાચું છે મિત્રો. આપણને એવું લાગે છે કે આપણે માત્ર પેટ ભરવા માટે અથવા તો સ્વાદ માટે ખોરાક ખાઈ રહ્યા છીએ, પણ અજાણતા આપણે આપણા શરીરમાં એવી બીમારીઓનું ઘર બનાવી રહ્યા છીએ કે જે આપણું આયુષ્ય ટૂંકું કરી રહી છે. આજે આ વિડીયોમાં હું તમને એવા 5 ખોરાક વિશે જણાવીશ જે સ્વાદમાં તો અમૃત જેવા લાગે છે, પણ વાસ્તવમાં આપણા શરીર માટે ઝેર સમાન છે. જો તમે તમારી અને તમારા પરિવારની ચિંતા કરો છો તો આ વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે છેલ્લી જે વસ્તુ છે એ તો આપણા ઘરે હોય જ છે અને દરેકના રસોડામાં હોય છે. પહેલું છે મેદો અને રિફાઇન્ડ ફૂડ. મિત્રો, મેદો લોટમાંથી જ્યારે ફાઈબર અને બધા પોષક તત્વો કાઢી નાખવામાં આવે છે અને ત્યારે જે બચે છે તેને મેદો કહેવાય છે. બ્રેડ, બિસ્કિટ, સમોસા, પીઝા, બેજ, નૂડલ્સ આ બધું જ મેદામાંથી બને છે. મેદામાં ફાઈબર બિલકુલ હોતું નથી. જ્યારે આ આપણા શરીરમાં જાય છે ત્યારે તે આપણા આંતરડામાં ગુંદરની જેમ ચોંટી જાય છે અને આનાથી આપણને કબજિયાત, ગેસ, એસિડિટી આવા બધા પ્રોબ્લેમો થાય છે. એટલું જ નહીં, મેદો ખાવાથી તમારું બ્લડ શુગર અચાનક વધી જાય છે, જે ભવિષ્યમાં ટાઈપ 2 ડાયાબિટીસ અને મોટાપો, ઓબેસિટીનું સૌથી મોટું કારણ બને છે. અને તેથી આજે જ મેદાની વસ્તુઓ ખાવાનું બંધ કરો અને થોડું ઓછું કરો. બીજું છે રિફાઇન્ડ તેલ. મિત્રો, આ જે તેલની વાત છે એ આપણા દરેકના ઘરમાં વપરાય છે. રિફાઇન્ડ તેલ આપણને ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ જોઈને એવું લાગે છે કે આ તેલ હેલ્થી છે, પણ મિત્રો સત્ય કંઈક અલગ જ હોય છે. બીજ કે તેલીબિયામાંથી રિફાઇન્ડ તેલ કાઢવા માટે તેને ખૂબ જ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે અને તેમાં જોખમી કેમિકલ્સ ઉમેરવામાં આવે છે. અને મિત્રો, આ જે પ્રોસેસ થાય છે એ પ્રોસેસ દરમિયાન તેલના બધા જ કુદરતી જે ગુણો છે એ નાશ પામે છે અને તે ટ્રાન્સફેટ એમાં બદલાઈ જાય છે. આ તેલ આપણી નસોમાં જમા થાય છે, જેને આપણે બેડ કોલેસ્ટ્રોલ કહીએ છીએ. એલડીએલ, બ્લોકેજ અને હાર્ટ એટેક પાછળ આ રિફાઇન્ડ તેલ એક મોટું કારણ છે. આના બદલે ફિલ્ટર તેલ, રાઈનું તેલ અથવા શુદ્ધ ગાયના ઘીનો ઉપયોગ કરો. મિત્રો, ત્રીજું છે પેકેજ અને પ્રોસેસ ફૂડ. મિત્રો, પેકેજ ફૂડ, ચિપ્સ, કુરકુરે, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, ફ્રોઝન ફૂડ કે પેક કરેલા સૂપ આ બધી વસ્તુઓ મહિનાઓ સુધી બગડતી નથી. કેમ ખબર છે? કારણ કે તેમાં ભારે માત્રામાં પ્રિઝર્વેટિવ્સ અને કેમિકલ નાખવામાં આવે છે. મિત્રો, આ ખોરાકમાં મોનોસોડિયમ ગ્લુટામેટ MSG અને અતિશય સોડિયમ એટલે કે મીઠું હોય છે. MSG આપણા મગજને એવો ભ્રમ આપે છે કે આ ખોરાક ખૂબ જ સ્વાદિષ્ટ છે, જેથી આપણે વધુ ને વધુ ખાઈએ. આ વસ્તુઓ ખાવાથી હાઈ બ્લડ પ્રેશર, કિડનીની બીમારીઓ અને લીવર ડેમેજ થવાનું
જોખમ અનેક ગણું વધી જાય છે. ચોથું છે સોફ્ટ ડ્રિંક્સ અને પેકેજ જ્યુસ. ચોથી વસ્તુ જેને આપણે ખૂબ જ સ્ટાઇલમાં પીએ છીએ, કોલ્ડ ડ્રિંક્સ, સોડા અને પેકેટવાળા ફ્રૂટ જ્યુસ. ઘણા લોકો વિચારે છે કે પેકેટવાળો જ્યુસ હેલ્થી છે, પણ એ માત્ર ખાંડનું પાણી છે મિત્રો. એક નાની સોફ્ટ ડ્રિંકની બોટલમાં અંદાજે 10 થી 12 ચમચી ખાંડ હોય છે. જો તમે આટલી ખાંડ સીધી ખાવાનો પ્રયત્ન કરશો તો તમને ઉલટી થઈ જશે. પણ આ કંપનીઓ તેમાં એવા એસિડ ઉમેરે છે કે જેથી તમને ગળપણની ખબર પણ નહીં પડે. અને આ અતિશય ખાંડ તમારા લીવર પર દબાણ લાવે છે અને જેને લીધે ફેટી લીવરની સમસ્યા થાય છે. અને આ ડાયાબિટીસનું સીધું જ આમંત્રણ છે. પાંચમું છે આર્ટિફિશિયલ સ્વીટનર્સ, એટલે કે મોરસ ખાંડ જેને કહીએ છીએ. મિત્રો, આપણા રસોડાની આ શાન છે સફેદ ખાંડ. ખાંડને સફેદ અને ચમકદાર બનાવવા માટે સલ્ફર જેવા કેમિકલનો ઉપયોગ થાય છે. અને આ ખાંડ આપણા શરીરમાં માત્ર કેલરી જ આપે છે, કોઈ પોષણ નથી આપતી. આ આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી સિસ્ટમને નબળી પાડે છે અને કેન્સરના કોષોને વધવામાં પણ મદદ કરે છે. ખાંડની જગ્યાએ ઓર્ગેનિક ગોળ અથવા સાકરનો ઉપયોગ કરો એ વધુ સારું છે મિત્રો. આપણું શરીર એક મંદિર છે, તેમાં જેવું બળતર નાખશો તેવું જ તે ચાલશે. આજે આપણે જાગૃત થવાની જરૂર છે મિત્રો. જીભના થોડા સમયના સ્વાદ માટે આખા જીવનની તંદુરસ્તી દાવ પર ન લગાડો. આ વસ્તુઓનો ત્યાગ કરો અને ઘરનો શુદ્ધ અને તાજો ખોરાક ખાવાની આદત પાડો. જો મિત્રો તમને આ માહિતી મહત્વપૂર્ણ લાગી હોય, સારી લાગી હોય, ઉપયોગી લાગી હોય તો વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. અને મિત્રો, તમારા પરિવારમાં વધુ લોકો સુધી આ વિડીયોને પહોંચાડશો, જેથી તેઓ પણ આ ધીમા ઝેર વિશે જાણી શકે અને બચી શકે. અને આવી જ હેલ્થ ટિપ્સ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. સ્વસ્થ રહો, મસ્ત રહો.